નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 ની અંદર આપણે 22મું ચેપ્ટર જોયેલું માતૃ હૃદય। આજે આપણે એક નવું ચેપ્ટર જોઈએ છીએ સુગંધ કચ્છની। ચેપ્ટર નંબર 17 સુગંધ કચ્છની। આ પાઠ આપણે ઓફલાઈન ભણી ગયેલા છીએ, એટલે આપણને જો આ પાઠનો પ્રકાર પૂછવામાં આવે, લગભગ બધા જ વિદ્યાર્થીઓ હાજર હતા અને ત્યારે આપણે આ પાઠ ભણેલા છીએ, છતાં એક વખત રિવિઝન થઈ જાય અને સાથે પાઠ્યપુસ્તક રાખવાનો પ્રયત્ન કરવાનો કે જે જગ્યાએ આપણને કોઈ ખાલી જગ્યા છે, એક વાક્ય છે એવું મળતું હોય તો એ આપણે સાથે ટીક કરતા જઈશું। તો આ જો પ્રકાર પૂછવામાં આવે આ પાઠનો, તો આ પાઠનો પ્રકાર છે પત્ર। એટલે કે એક મોટી બહેન એના નાના ભાઈને પત્ર સ્વરૂપે કોની માહિતી આપે છે? કચ્છની। હવે સુગંધ કચ્છની એનો અર્થ થાય છે કે એ એમનું મોસાળ છે, કચ્છ છે એ એમનું મોસાળ છે, માટે સુગંધ કચ્છની એટલે કે મોસાળામાં ફરવા લાયક સ્થળ કયા કયા છે અને ત્યાં જોવાલાયક શું છે તેની માહિતી આપણને આ પાઠની અંદર આપેલી છે। મોટી મોટી માહિતી આપણે લઈએ તો આ પાઠના લેખક છે ડોક્ટર દર્શનાબેન ધોળકિયા, અને એની નીચે તમને જો જમણી બાજુ એક એડ્રેસ આપેલું છે। તો સ્વાભાવિક છે, મેં તમને પહેલા જ વાત કરી કે પાઠ છે એ પત્ર સ્વરૂપે છે, માટે પાઠની અંદર પત્રની જેમ જ વ્યવહાર કરેલો છે। એટલે જમણી બાજુ તમને એડ્રેસ આપેલું છે દર્શનાબેનનું, જેમને પત્ર લખવાનો છે એમના ભાઈને એમનું, અને એમના ભાઈ એટલે કે આ પત્ર કોને સંબોધીને લખવામાં આવેલો છે? તો પ્રિય સૌમિત્રી। હવે આપણને પ્રથમ વાર તો સૌમિત્રી નામ સાંભળી અને સ્ત્રીનું નામ યાદ આવે, પણ આ જે પાઠ છે એ કોઈ સ્ત્રીને નથી લખતા અથવા તો કોઈ મોટી બેન એની નાની બેનને નથી લખતી। પત્ર કોને લખે છે? તો એની મોટી બેન એટલે કે દર્શનાબેન એની સૌમિત્રીની મોટી બહેન છે એ એના નાના ભાઈને કચ્છમાં ફરવા આવવા માટે પત્ર લખે છે। એટલે અહીંયા આપણને સંબોધન સ્વરૂપે શું આપેલું છે? પ્રિય સૌમિત્રી। પ્રિય સૌમિત્રી શબ્દ ક્યારે વાપરવામાં આવે? પ્રિય શબ્દ જ્યારે આપણેથી કોઈ નાનું હોય, આપણે પત્ર લખતા હોય ને આપણેથી કોઈ નાનું હોય ત્યારે આપણે એની માટે પ્રિય અથવા તો વહાલા શબ્દનો ઉપયોગ કરીએ છીએ। આપણે આ પાઠ ને અંતે પ્રશ્ન જવાબ થઈ જાય એટલે પત્રની માહિતી લેવાની જ છે। તો પાઠમાં મોટી મોટી વાત કરીએ તો સેકન્ડ નંબરના પેરેગ્રાફની અંદર આપેલું છે કે કચ્છની ભૂમિ છે એ મોસાળની ભૂમિ, કચ્છના પ્રવાસે આવીને આપણી કચ્છની ભૂમિની એની સંસ્કૃતિનો પરિચય મેળવવા માટે કહેલું છે। ત્યાર પછીનું છે પેજ નંબર 55 ઉપર કે જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કચ્છને શાથી ઓળખવામાં આવે છે અથવા તો શા માટે ઓળખવામાં આવે છે, તો કચ્છ જે છે એ પ્રથમ લીટીનો અંત ભાગ રણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। ટીક કરી શકો છો, નીચે અંડરલાઈન કરી શકો છો કે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે પશ્ચિમ ભારતના પ્રવેશ દ્વાર તરીકે કોને ઓળખવામાં આવતું હતું? તો એ પણ આપણને આની અંદર આપેલું છે પેજ નંબર 55ના બીજા પેરેગ્રાફની છેલ્લી લીટીની અંદર કે પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર કોને? તો કે કચ્છને ગણવામાં આવતું હતું। એ સિવાય કચ્છ શાનાથી વીંટળાયેલું છે? તો કચ્છ છે એ સમુદ્ર, રણ અને પર્વતોથી વીંટળાયેલું છે, એટલે કે ત્યાં એવા જ એરિયા આવેલા છે જ્યાં સાગર, મોટે ભાગે મહાસાગર છે, બાકીનો પ્રદેશ રણ છે અને મોટા મોટા પર્વતો, એટલે સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલું છે। આ પણ આપણને એક વાક્યની અંદર પૂછાઈ શકે। ત્યાર પછીના પેરેગ્રાફની અંદર આપેલું છે કે પ્રશ્ન એવો બને કે કચ્છને
કયા વિસ્તારની દ્રષ્ટિએ કેટલામો નંબર આપેલો છે, અથવા તો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો કયો, તો વિસ્તારની દ્રષ્ટિએ બીજા ક્રમનો મોટો જિલ્લો છે કચ્છ. કચ્છને સૌથી મોટા જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય આપણને એવું ક્યારેક જીકે માટે જાણવા પૂરતું છે કે નાનો જિલ્લો જો પૂછવામાં આવે તો મોટો કચ્છ અને સૌથી નાનો ડાંગ જિલ્લો છે. ત્યાર પછી આપણે નીચેના પેરેગ્રાફમાં જઈએ તો કચ્છનું જે રણ છે એને અલગ પ્રકારના રણ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, શા કારણે એને અલગ એની ઓળખાણ છે, તો એ પછીના એટલે કે પહેલો, બીજો, ત્રીજો ને ચોથા પેરેગ્રાફની અંદર છે કે એ જે જગ્યા છે સફેદ રણ જેને આપણે કહીએ છીએ, એ રણની વિશેષતા એ છે કે વર્ષમાં 8 મહિના ત્યાં દરિયાનું પાણી ભરી રહે છે અને 4 મહિના એ જે પાણી છે એ સુકાઈ ગયેલું હોય છે. એટલે દરિયાનું પાણી જે જગ્યાએ ભરેલું રહે ત્યાં સ્વાભાવિક છે મીઠા જેવો ભાગ થઈ જાય. એટલે કે રણની ઉપર પાણી ભરાયેલું રહે તો એ કેવો ભાગ થઈ જશે, મીઠાને કારણે સફેદ થઈ જશે, માટે એને સફેદ રણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્ષના 8 મહિના અહીંયા દરિયાનું પાણી હોય છે અને 4 મહિના રણ સુકાયેલું હોય છે. આથી આ અનોખું રણ કહેવામાં આવે છે. રણમાં શું હોય, જનરલી આપણને રેતી જોવા મળે છે, પણ આ જે રણ છે સફેદ રણ એ અનોખું રણ છે, કારણ કે 8 મહિના પાણી અને 4 મહિના કોરું રહે છે. હવે એવો પ્રશ્ન થાય કે ભાઈ કચ્છનું નામ કચ્છ જ કેમ પાડવામાં આવેલું હશે, એવો આપણે છે તે પાઠ્યપુસ્તકની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો ટૂંકી માહિતી આપું એની કે વર્ષો પહેલા કચ્છ જે છે એ ચારે તરફ બેટ જેવું હતું, એટલે કે એની એ વિસ્તારની બધી બાજુ પાણી જોવા મળતું હતું. એ પાણીને કારણે એટલે કે એક બેટ જેવો એનો બેટ જેમ ઘેરાયેલું છે, કેમ આપણે ઓલું બેટ દ્વારકા છે કે જેની ચારે તરફ પાણી છે અને સામે ગામ છે, એવી જ રીતે આ કચ્છ છે એ બધી બાજુ પાણીથી ઘેરાયેલું હતું, માટે એને એક બેટ તરીકે ઓળખવામાં આવતું. પણ તેનો આકાર જે છે એ કચ્છનો એ કેવો હતો, તો કે કાચબા જેવો હતો. એનો આકાર કાચબા જેવો હતો, તેથી તેનું નામ જે છે એ કચ્છ પાડવામાં આવેલું. ત્યાર પછીનો એક ખાલી જગ્યા અથવા તો એક વાક્ય કે વિકલ્પ દરેક રીતે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે સૂરજબારી જે છે એ કચ્છનું શું છે, પ્રવેશ દ્વારે છે, સાથે સાથે એ એક પુલ છે. એટલે કે તમારી કચ્છની યાત્રા છે એ સૂરજબારીથી શરૂ થાય છે અને જ્યાં પૂરી થાય છે તો જે એન્ટ્રન્સ જે પ્રવેશ દ્વાર છે એ સૂરજબારી. એ સૂરજબારી શું છે, તો સૂરજબારી એક પુલનું નામ છે. ત્યાર પછી કચ્છની ચારેય દિશાઓની સરહદોએ શું આવેલું છે એની માહિતી આપણે મેળવીએ તો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન આવેલું છે, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ આવેલું છે. બધું જ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે, હું એમાંથી જ વાંચું છું. પ્લસ આપણે આ પાઠ ઓફલાઈન ભણી ગયેલા છીએ, છતાં નાના નાના પ્રશ્નો લખાવાનો સમય નહોતો રહ્યો, માટે અહીંયા ચર્ચા કરીએ છીએ અને હમણાં બોર્ડમાં પણ લખીશું. તો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન છે, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ અને દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણનો અખાત આવેલો છે. દક્ષિણ અને પશ્ચિમ એટલે કે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. તો ચારેય દિશાઓની અંદર કયા કયા સરહદો આપણને મળે છે એનો અહીંયા ઉલ્લેખ થયેલો છે. એ સિવાય એવો ક્વેશ્ચન થાય કે ભાઈ જે ડુંગર હતો ધીણોધર ડુંગર, એની ઉપર કોણે તપશ્ચર્યા કરેલી, તો જો આ 55મા પેજનો છેલ્લો પેરેગ્રાફ, એની અંદર તમે ટીક કરી શકો છો, અંડરલાઈન કરો, વાંચીને આવડે તોય ભલે. ઓફલાઈન માહિતી છે આપણી પાસે આની. આજે આપણે ફરીવાર રિપીટ કરીએ છીએ કે ધીણોધર ડુંગર છે તેની ઉપર ધોરમનાથ નામના સંતે તપશ્ચર્યા કરેલી. એ સિવાય કાળો ડુંગર છે ત્યાં ગુરુ દત્તાત્રેયના પગલા જોવા મળે છે. આ બધી ડુંગરોની વિશેષતા છે કે ભાઈ ધીણોધર ડુંગર છે શા માટે જાણીતો છે, તો કે ત્યાં ધોરમનાથે તપશ્ચર્યા કરી હતી. એ સિવાય કાળો ડુંગર છે શા માટે પ્રખ્યાત છે,
તો કાળો ડુંગર જે છે ત્યાં દત્તાત્રેય ભગવાનના પગલા જોવા મળે છે. એ સિવાય જે ભુજિયો ડુંગર છે એ શા માટે જાણીતો છે? તો ભુજિયો ડુંગર છે તેના પર ભુજંગનાગનું મંદિર આવેલું છે. આ થયા કચ્છના 3 ડુંગરોની વિશેષતા. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછવામાં આવે, એવો પ્રશ્ન ખાલી જગ્યા સ્વરૂપે કે વિકલ્પ સ્વરૂપે કે એક વાક્યમાં કે મેકરણ દાદા કોણ હતા? તો મેકરણ દાદા છે એ કચ્છના લોકોની આજીવન સેવા કરનાર સંત કવિ હતા. આપણે કેમ નામ આવે સંત કવિનું તો નરસિંહ મહેતા છે, પછી અખા ભગત છે, મીરાબાઈ છે. એવી રીતે દાદા મેકરણ પણ એક કચ્છના સંત કવિ હતા. એ જીવ્યા ત્યાં સુધી કચ્છના લોકોની સેવા કરતા હતા. તો લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિ એ કચ્છનું સાહિત્ય તેમનાથી ઓળખાય છે. તે છંદ અને દુહા લખ્યા વાંચ્યા વગર મોઢે જ એનું વર્ણન કરી શકતા હતા. તો આ થઈ કચ્છના સંત કવિની વાત. અને એ સિવાય કચ્છમાં ફરવા જેવું શું? તો કે ભદ્રેશ્વર, સુથરી, કોઠારા, એ જૈન મંદિરો આવેલા છે, રવેચી માતાનું મંદિર આવેલું છે, હાજીપીરની દરગાહ છે. એ સિવાય ત્યાં કચ્છનું કંડલા બંદર છે. એ સિવાય માતાનો પાઠ્યપુસ્તક સિવાયની વાત કરીએ તો માતાનો મઢ ત્યાં આવેલો છે, જેસલ તોરલની સમાધિ છે. તો ઘણું બધું કચ્છની અંદર જોવા જેવું છે. એ સિવાય આપણે વાત કરીએ તો કૃત્રિમ પ્રવાસન એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે રણોત્સવ થાય છે ત્યાં. અને કચ્છની અંદર જનરલી કોઈ ફરવા માટે અથવા તો કોઈ આપણું સગુવાલું રહેતું હોય તો જવાનો આગ્રહ કરતા, પણ અત્યારે લોકો ડિસેમ્બરની અંદર ધોમધકતી તને કે કડકડતી ઠંડીની અંદર લોકો ત્યાં ફરવા જાય છે. કૃત્રિમ પ્રવાસન ઊભું કરેલું છે, ટેન્ટ સિટી ઊભું કરેલું છે. તો લોકો ત્યાં રહે છે, એ ખુલ્લા મેદાનની ત્યાંની સંસ્કૃતિનો આનંદ માણે છે. વિવિધ પ્રોગ્રામો થયેલા છે. ઓફલાઈન મેં તમને કચ્છ પાઠના જોવાલાયક સ્થળો આપણે વિડીયોમાં જોયા હતા, તમને વિડીયો બતાવેલો છે, બધા સ્થળ દેખાડેલા છે, એટલે તમે લોકો પરિચિત છો કે ક્યાં ક્યાં કેવા સ્થળ આવેલા છે. એ સિવાય આપણે ટેન્ટ સિટી પણ બતાવેલું. એ સિવાય વાત કરીએ તો ધોળાવીરા, એ જે આપણી હડપ્પીય સંસ્કૃતિ મળી આવેલી છે એની પણ વાત, એનું ખોદકામ, ત્યાંથી મળેલી વસ્તુ એ પણ મેં તમને વિડીયોની અંદર બતાવેલી. એટલે બધી જ વસ્તુથી પરિચિત છો, છતાં એક વખત રિપીટ કર્યું કે પાઠની અંદર આટલી માહિતી આવે છે. પ્રશ્ન જવાબ લખાવવાનો આપણે સમય નહોતો રહ્યો, એટલે પ્રશ્ન જવાબ જે છે એ આપણે આજે અહીંયા લખીએ છીએ. એ સિવાય ચેપ્ટર નંબર 16 નું હોમવર્ક તમને વોટ્સઅપની અંદર પડશે, જેમાં જવાબ સાથે મેં તમને હોમવર્કમાં અમુક પ્રશ્ન આપેલા છે. સરસ મજાના પાકા કરજો. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ બધા હોશિયાર જ છે, એટલે આશા રાખીએ છીએ કે પ્રશ્નના જવાબ પણ સરસ રીતે તમે લખી લેશો. એ સિવાય કચ્છની કંઈ જાણવા જેવી પીડીએફ હશે તો એ પણ આપણે તમને અધર એક્ટિવિટી માટે એ આપશું. અત્યારે જોઈએ છે પ્રશ્ન જવાબ. તો પહેલો આપણો પ્રશ્ન છે, સ્વાધ્યાયના પ્રશ્ન છે આ. કે આ પત્ર કોને સંબોધીને લખાયો છે? આ પત્ર કોને સંબોધીને લખાયો છે? બીજો પ્રશ્ન છે, કચ્છનું નામ કેવી રીતે પડ્યું? કચ્છનું નામ હવે તો બધા પ્રશ્નો તમે ફટાફટ મોઢે બોલી જશો, કારણ કે આ તો સરસ મજાનું 2 વાર રિવિઝન થયું છે. કચ્છ જિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તારો વિશે લખો. કચ્છ જિલ્લાની
સરહદ સાથે જોડાયેલા વિસ્તાર વિશે લખો. અત્યારે આપણે ટાઈમ ભરવી આ ત્રણ પ્રશ્નના જવાબ જોઈએ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે આ પત્ર કોને સંબોધીને લખાયેલો છે? તો પ્રસ્તુત જે પત્ર છે એ આ પત્ર શું નામ હતું? એના ભાઈનું સૌમિત્રી, નાનો ભાઈ સૌમિત્રીને સંબોધીને લખાયો છે. તેના મોટા બેન છે દર્શનાબેન, એને ત્યાં ફરવા આવવા માટે કહે છે. માટે આ પત્ર કોને સંબોધીને લખાયો છે? તો સૌમિત્રીને સંબોધીને લખાયો છે. બીજો પ્રશ્ન છે કે કચ્છનું નામ કચ્છ કેવી રીતે પડ્યું? તો આપણે વાત કરી હમણાં કે અહીંયા 4 મહિના શું જોવા મળે છે? પાણી. આ વિસ્તાર ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપુ હતો. આ જે કચ્છ વિસ્તાર છે એ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો એક ટાપુ હતો. આનો આકાર કોના જેવો હતો? વાત કરી હતી ને આપણે, કાચબા જેવો. આનો આકાર કાચબા જેવો હતો. તેથી કચ્છનું નામ શું પડ્યું? કચ્છ. કચ્છ એટલે કાચબો, તેથી કચ્છનું નામ કચ્છ પડ્યું. ત્યાર પછીનો આપણો ત્રીજો જે પ્રશ્ન છે કે કચ્છ જિલ્લાની સરહદ સાથે કયા વિસ્તારો જોડાયેલા છે? તો અહીંયા આપણે લખશું કે કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, એ સિવાય પૂર્વમાં બનાસકાંઠા, તથા પાટણ. દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર. ઓહો, આપણી સરસ મજાની સરહદ કચ્છ સાથે જોડાયેલી છે. કઈ દિશા તરફ? તો કે દક્ષિણમાં. એટલે કે નીચેની તરફ કઈ સરહદ છે? તો આપણા સુરેન્દ્રનગરની સરહદ પણ કચ્છ સાથે જોડાયેલી છે. અને દક્ષિણમાં કચ્છનો અખાત. દક્ષિણ પશ્ચિમે અરબી સમુદ્ર. છે. હવે 3 પ્રશ્ન આપણે જોયા. એક તો આ પત્ર કોને સંબોધીને લખાયેલો છે? તો કે સૌમિત્રી, એનો નાનો ભાઈ, દર્શનાબેનનો નાનો ભાઈ. કચ્છ નામ કેવી રીતે પડ્યું?
તો ચારેય બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ હોવાથી તેનો આકાર કેવો હતો? કાચબા જેવો, તેથી તેનું નામ કચ્છ પડ્યું। અને ત્રીજો પ્રશ્ન છે કે કચ્છ જિલ્લાની સરહદે જોડાયેલા વિસ્તાર વિશે લખો। તો ઉત્તરમાં મેં વાત કરી, ઉત્તર એટલે ઉપર એ રાજસ્થાનની બોર્ડર છે। જો આપણે આમ દોરીએ ને કચ્છ, આ કચ્છ, ખાલી આ મસ્તી માહિતી આપું છું, તો આ ઉત્તર એટલે કે ઉપર શું છે? રાજસ્થાન। અને દક્ષિણની વાત આપણે કરી, ઉત્તર દક્ષિણ, આ ઉત્તર, આ દક્ષિણ એટલે કે નીચે શું છે? આપણું ગામ સુરેન્દ્રનગર। પૂર્વ જે છે, પૂર્વમાં શું છે? તો કે બનાસકાંઠા અને પાટણ। અને પશ્ચિમે એટલે કે અહીંયા આપણને એટલે કે આ જે ભાગ રહ્યો એ બધો શેનો છે? અરબી સમુદ્રનો। તો આવી રીતે કચ્છના જે છે એ વિભાગ પડેલા છે। એટલે આપણે જોયું કે ઉત્તરે શું આવેલું છે, દક્ષિણે શું આવેલું છે, પૂર્વમાં શું છે, પશ્ચિમમાં અરબ સાગર છે। ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈએ। આ તમારે સ્ક્રીનશોટ લઈ અને તમારી ફેરબુકમાં લખવાનું છે, કારણ કે આપણે પ્રશ્ન જવાબ લખેલા નથી, માટે અહીંયા જે બોર્ડની અંદર વર્ક કરાવવામાં આવે એ પણ લખવાનું, પીડીએફ સ્વરૂપે જે કંઈ મળે એ પણ લખવાનું, અને હોમવર્ક જે આપવામાં આવે છે એ પણ પાઠને લગતું જ હોય છે અને જરૂરી જ હોય છે, માટે એ પણ લખવાનું। આપણી પાસે બધું હોવું જોઈએ જે અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે એ। તો આ સરસ મજાના સ્ક્રીનશોટ પાડી બધાએ લખી લેવું। ત્યાર પછીનો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન આપેલા જ છે। આ પત્રમાં કચ્છના કયા સંત કવિનો ઉલ્લેખ થયેલો છે? પ્રશ્ન નંબર 4, આ પત્રમાં કચ્છના કયા સંત કવિનો ઉલ્લેખ થયેલો છે? બોલો જોઈ, કયા સંત કવિ? હમણાં જ આપણે વાત કરી હતી, જેમને મોઢે જ બધું આવડે છે, ભણેલા નહોતા, લખતા આવડતું નહોતું, પણ છતાં દુહા છંદ સરસ મજાના ગાઈ શકતા હતા, એ છે દાદા મેકરણ। તો કચ્છની અંદર દાદા મેકરણનો ઉલ્લેખ થયેલો છે। પત્ર લખનાર અંતે પોતાનું નામ કઈ બાજુ લખે છે? પ્રશ્ન નંબર 5, પત્ર લખનાર અંતે પોતાનું નામ કઈ બાજુ લખે છે? તો તમે જો દર્શનાબેન છે એમણે પત્ર લખેલો હતો, તો પાઠને અંતે એટલે કે પેજ નંબર 56 ઉપર દર્શનાબેને કઈ બાજુ લખેલું છે? એમનું પત્રને અંતે એટલે કે પત્ર પૂરો થાય ત્યારે જમણી બાજુ, કારણ કે ગુજરાતીની અંદર એડ્રેસ ક્યાં હોય છે? જમણી બાજુ। તો જમણી બાજુ એ લખનાર, પત્ર લખનાર, જવાબ છે પત્ર લખનાર, પત્રને અંતે જમણી બાજુ પોતાનું નામ લખે છે। આ થઈ વાત પ્રશ્નના જવાબની। આ સિવાય વિકલ્પ, જોડણી, વિરોધાર્થી શબ્દ, શબ્દકોશ, એ બધું જ તમને જવાબ સાથે મેં હોમવર્કની અંદર આપેલું છે,
કે કોઈ છોકરાઓને લખતા કદાચ ન આવડતું હોય તો એ જોઈને પણ જવાબ લખી શકે, એટલે તમારી પાસે આ પાઠને લગતું બધું મટીરિયલ પહોંચી જાય એવો પ્રયત્ન રહ્યો છે. હવે આ પાઠ જે છે એ આ એક સ્ક્રીનશોટ પાડી અને લઈ લો, કારણ કે આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. અને આપણે વાત કરી હતી કે એક્ઝામનું ટાઈમ ટેબલ તમારી પાસે આવી ગયું છે, તો આપણે એક્ઝામ પણ લેવાની છે, એટલે એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે, માટે આપણી બધી બાજુની તૈયારી રહેવી જોઈએ. હવે પાઠ જે છે એ તમને એક થોડી ટૂંકી માહિતી આપી દઉં પત્રની, કે પાઠ છે એ આખો પત્ર સ્વરૂપે છે. એટલે જ્યારે આપણે ગુજરાતી ભાષાની અંદર પત્ર લખીએ છીએ ત્યારે ત્યાં જમણી બાજુ એડ્રેસ હોય, એટલે અહીંયા આપણે એડ્રેસમાં અત્યારે શાળાનું લખીએ છીએ, SN વિદ્યાલય, સાઈફૂડ રોડ, ડાયટ કોલેજ સામે, સુરેન્દ્રનગર 36 36,002 આ આપણો પિનકોડ. હવે કોઈને 36,001 લાગતું હશે, કોઈને 2 લાગતું હશે, જેમ કે પુલની ઓલી બાજુ 1 લાગે છે, આ બાજુ 2 લાગે છે, રતનપરમાં 36,020 લાગે છે, તો આ પિનકોડ છે એ ગામના નામ પ્રમાણે બદલાતો રહેશે. પણ તમને થોડી માહિતી આપું પિનકોડની, તો પિનકોડ છે એટલે જેમ કે આપણો ગુજરાતનો કોડ છે એ શું છે? 3 એટલે ગુજરાત. અને પાછળનો જે 60 નો આંકડો રહ્યો એ આપણા જિલ્લાનો, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં 60 શબ્દ લાગુ પડશે. એટલે 3 જે છે એ ગુજરાતની અંદર કયું ગામ? તો એ આવ્યો ને એ કોડ છે આપણો, આ કોડ છે, આની ઉપરથી ગામનું નામ નક્કી થાય. જેમ કે 1 છે, 1 કે 8 એ અમદાવાદનો છે, આઠડો લગભગ, તો એ કોડ ઉપરથી નક્કી થાય છે કે આ પત્ર કયા રાજ્યનો છે, કયા જિલ્લાનો છે, કયા ગામનો છે. હવે આ પાછળ એના ઉપરથી વિસ્તાર નક્કી થાય કે આ દુધરેજ નગરપાલિકાની અંદર આવે છે, કે ભાઈ સુરેન્દ્રનગરની અંદર આવે છે, કે રતનપર છે, કે જોરાવનગર છે, એ આના ઉપરથી નક્કી થાય. એટલે 3 એટલે ગુજરાત, આ એટલે સુરેન્દ્રનગર, અને આ એટલે તમારો વિસ્તાર. તમારા વિસ્તાર પ્રમાણે આ નક્કી થાય છે કોડ, જેને પિન કોડ કહેવામાં આવે છે. એટલે આ થઈ પિન કોડની વાત. બે આપણે આજની તારીખ લખી દઈએ, આજે 15/4/2021. વાર લખવું હોય તો આજે બુધવાર, બરોબર. આટલી વસ્તુ એડ્રેસ ની અંદર આવે છે. શક્ય હોય ત્યાં સુધી તારીખ અને વારનો ઉલ્લેખ કરવો. આ થયું એડ્રેસ. એટલે કે પત્રની અંદર ગુજરાતી ભાષામાં જમણી બાજુ એડ્રેસ આપેલું હોય છે. ત્યાર પછી સંબોધન, એટલે કે સંબોધન છે એ ક્યાં જોવા મળશે? ડાબી બાજુ. તો પ્રિય સખી, માનો કે હું મારી ફ્રેન્ડને લખું છું, કોઈ શાળામાં લખીએ તો અહીંયા એ રીતનું સંબોધન લખવાનું. છઠ્ઠા ધોરણની અંદર હજી તમારે અનૌપચારિક પત્ર જ આવે. અનૌપચારિક પત્ર એટલે કેવું? કે તમારા સ્નેહીજનોને લખતા હોય એવું. વધારે તમારા શિક્ષકો, ઔપચારિકમાં એક જ આવે, રજા ચિઠ્ઠી. એ સિવાય અત્યારે તમારે કોર્સની અંદર બીજા કોઈ પત્ર આવતા નથી. અહીંયા સંબોધન છે એ ડાબી બાજુ આવે છે. ત્યાર પછી અહીંયા વિસ્તાર, એટલે કે શેના માટે પત્ર લખ્યો છે. માનો કે મેં મારી સખીને, બેનપણીને પુસ્તક માટે પત્ર લખ્યો છે, તો પ્રિય મિત્ર, પ્રિય સખી, ખાલી જગ્યાએ જે એનું નામ હોય તે. તું મજામાં હઈશ, જાણીને મને આનંદ થયો. હું પણ મજામાં છું. મારે ધોરણ
6 ના આટલા પુસ્તકો જોતા હતા, તે આગલા વર્ષે 6થું ધોરણ પાસ કરી લીધું છે. જો તારી પાસે પુસ્તકો પડ્યા હોય અને સારી હાલતમાં હોય તો વહેલી તકે મને પાઠ્યપુસ્તક મોકલી આપજે. અમે બધા મજામાં છીએ. તારા વડીલોને મારા પ્રણામ. લિખિતન, જે બાજુ એડ્રેસ લખીએ ત્યાં લિખિતન. હમણાં આપણે વાત કરી ને કે પત્રમાં દર્શનાબેનનું નામ ક્યાં હતું, અંતે તો જમણી બાજુ, એટલે કે અહીંયા હું મારું નામ લખું કે લિખિતન સોનલ. તો આ થયો પત્ર. જમણી બાજુ એડ્રેસ, ડાબી બાજુ સંબોધન, વચ્ચે વિસ્તાર. એક પેરેગ્રાફ, બે પેરેગ્રાફ ઇનફ છે. એથી વધારે એટલે કે 2-3 પેજનો પત્ર લખી શકાય નહીં. વધી 1 થી 2 પેરેગ્રાફની અંદર ટૂંકું જ લખાણ લખી આપણે જે કહેવાનું છે એ લખાણ અંદર આવી જવું જોઈએ. અને છેલ્લે જમણી બાજુ લિખિતન. આ થઈ પત્રના ફોર્મેટની વાત. તો પાઠ જોયો, પાઠમાં આવતા પ્રશ્નના જવાબ જોયા, સાથે પત્રની માહિતી લીધી. હવે પત્ર કોઈ પણ પૂછાય, ફોર્મેટ આ જ રહેશે: એડ્રેસ, લિખિતન, વિસ્તાર, સંબોધન અને લિખિતન. સંબોધન ઉંમર પ્રમાણે થાય. જેમ કે પિતાજીને લખતા હોય તો એ આપણેથી મોટા છે તો પૂજ્ય પિતાશ્રી. ગુરુજનોને લખતા હોય તો પૂજ્ય ગુરુજન અથવા તો શિક્ષકગણ. લિખિતન આપનો વિદ્યાર્થી XYZ. પપ્પાને લખતા હોય તો લિખિતન આપનો વાલો દીકરો XYZ, દીકરી XYZ. એ રીતનું સંબોધન રહેશે. માહિતી મોટા ભાગની પાઠની આવી ગઈ છે. પ્રશ્નના જવાબ કરાયા. થોડું બધું હોમવર્કમાં આવશે, એ પણ લખજો અને સરસ તૈયારી કરજો પાઠની. બને ત્યાં સુધી મળે એ ભેગી તરત મહેનત ચાલુ કરી દો તો પરીક્ષાની અંદર સરસ રિઝલ્ટ આવે. નવા પીરિયડની અંદર એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.